નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટ ગાર્ડ માટેના અગત્યના વિડીયોનો આ વિડીયોમાં આપણે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી જે ધોરણ 10 સામાન્ય વિજ્ઞાન આધારિત પ્રશ્નો છે એ આપણે આ વિડીયોમાં લીધેલા છે, જેમાં આપણે ચિપકો આંદોલન, નૈસર્ગિક સ્ત્રોતો, પર્યાવરણ, જંગલના વિસ્તાર વિશેના પ્રશ્નો લેશું. બધા જ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. ચિપકો આંદોલન જે ફોરેસ્ટ ગાર્ડ માટેની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિષય અને ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. તો આ વિડીયો બધા જ મિત્રોએ અંત સુધી જોવો, જેથી કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાય તો તમે તેનો જવાબ ખૂબ જ ઓછા સમયગાળામાં અને સાચી રીતે આપી શકો. વિડીયો સારો લાગે તો લાઈક કરો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલમાં વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ એક્ઝામ સાથી જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી મળી શકે. તો હવે શરૂ કરીએ. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को. પહેલો પ્રશ્ન, સૂર્ય શક્તિના ઉપયોગથી એલપીજીના ઉપયોગમાં ઘટાડો થાય તે કેવું ઉદાહરણ છે? જવાબ આવશે ઓપ્શન બી, ઓછું કરવું. બીજો પ્રશ્ન, આપણા દેશમાં જંગલ વિસ્તાર કેટલો છે? જવાબ આવશે ઓપ્શન બી, 7,68,436 ચોરસ કિલોમીટર. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં જંગલ વિસ્તાર કેટલો છે? જવાબ આવશે ઓપ્શન સી, 18,999 ચોરસ કિલોમીટર. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા વિસ્તારમાં જંગલ આચ્છાદિત છે? જવાબ આવશે ઓપ્શન બી, 9.69% વિસ્તારમાં. પાંચમો પ્રશ્ન, ભારતમાં જંગલ વિસ્તાર કેટલો છે? જવાબ આવશે ઓપ્શન સી, 23.38%. છઠ્ઠો પ્રશ્ન, ખેજડીના વૃક્ષોના રક્ષણ માટે કયા વર્ષમાં અમૃતા દેવી બિશ્નોઈએ તેમના જીવનનું બલિદાન આપ્યું હતું? જવાબ આવશે ઓપ્શન બી, ઈસવીસન 1783માં. સાતમો પ્રશ્ન, અમૃતા દેવી બિશ્નોઈ સાથે અન્ય કેટલી વ્યક્તિએ જીવનનું બલિદાન આપ્યું હતું? જવાબ આવશે ઓપ્શન એ, 363 વ્યક્તિએ. આઠમો પ્રશ્ન, નાશપ્રાય વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, રેડ ડેટા બુક. નવમો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? જવાબ આવશે ઓપ્શન બી, 4. દસમો પ્રશ્ન, ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? જવાબ આવશે ઓપ્શન સી, 88. 11મો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયો બંધ બાંધવામાં આવ્યો છે? જવાબ આવશે ઓપ્શન સી, સરદાર સરોવર બંધ. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક પ્રવાહી સોના તરીકે ઉલ્લેખનીય છે? જવાબ આવશે ઓપ્શન સી, પેટ્રોલિયમ. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયો એક કુદરતી સ્ત્રોત નથી? જવાબ આવશે ઓપ્શન સી, વીજ ઉત્પાદન. 14મો પ્રશ્ન, વિશ્વમાં ઝડપથી ઘટી રહેલો નૈસર્ગિક સ્ત્રોત કયો છે? જવાબ આવશે ઓપ્શન એ, જંગલો. 15મો પ્રશ્ન, નૈસર્ગિક સ્ત્રોતની સૌથી યોગ્ય સમજૂતી નીચેનો કયો વિકલ્પ સૂચવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, માનવ દ્વારા સર્જિત ન કરાતા, કુદરતી રીતે બનતા અને બધા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ત્રોત. 16મો પ્રશ્ન, પર્યાવરણ બચાવવા માટેના 3 આર કયા છે? જવાબ આવશે ઓપ્શન ડી, રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ. 17મો પ્રશ્ન,
પર્યાવરણ બચાવવા માટે કયો વિકલ્પ પુનઃચક્રીયતામાં સમાવેશ પામતો નથી? જવાબ આવશે ઓપ્શન સી, એલપીજીનો ઉપયોગ ઘટાડવા સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ કરવો. 18મો પ્રશ્ન, પુનઃચક્રીયકરણ પ્રક્રિયા કરતાં પુનઃ ઉપયોગની પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે, કારણ કે જવાબ છે ઓપ્શન એ, પુનઃ ઉપયોગની પદ્ધતિમાં ઉર્જાનો ઉપયોગ કરાતો નથી. 19મો પ્રશ્ન, જંગલોની જાળવણીની સફળતા માટે કયો ઉપાય વધારે યોગ્ય છે? જવાબ આવશે ઓપ્શન ડી, યોગ્ય વ્યવસ્થાપન દ્વારા બધા અજૈવિક અને જૈવિક સ્ત્રોતોનું રક્ષણ કરવું. 20મો પ્રશ્ન, ચિપકો ચળવળનો અગત્યનો સંદેશ કયો છે? જવાબ આવશે ઓપ્શન એ, વન જાળવણીમાં સ્થાનિક પ્રજાનો સહયોગ. 21મો પ્રશ્ન, જંગલો અને વન્યજીવો કયા પ્રકારના નૈસર્ગિક સ્ત્રોત છે? જવાબ આવશે ઓપ્શન એ, જૈવિક અને પુનઃપ્રાપ્ય. 22મો પ્રશ્ન, નીચેના પૈકી કયો સ્ત્રોત નજીકના ભવિષ્યમાં પુનઃપ્રાપ્ય નથી? જવાબ આવશે ઓપ્શન ડી, કોલસો અને ખનિજ તેલ. 23મો પ્રશ્ન, નૈસર્ગિક સ્ત્રોતની વધતી માંગ માટે કઈ બાબત જવાબદાર છે? જવાબ આવશે ઓપ્શન બી, માનવ વસ્તીનો વધારો. 24મો પ્રશ્ન, મોટા પાયે વન કટાઈ કોનું પ્રમાણ ઘટાડે છે? જવાબ આવશે ઓપ્શન એ, વરસાદ. 25મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ પર્યાવરણના રક્ષણમાં મદદરૂપ નથી? જવાબ આવશે ઓપ્શન ડી, વન કટાઈ. 26મો પ્રશ્ન, અમૃતા દેવી બિશ્નોઈએ કયા વૃક્ષના રક્ષણ માટે જીવનનું બલિદાન આપ્યું હતું? જવાબ આવશે ઓપ્શન બી, ખેજરી. 27મો પ્રશ્ન, અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ શાના સંલગ્ન છે? જવાબ આવશે ઓપ્શન સી, વન્ય જીવોના સંરક્ષણ માટે. 28મો પ્રશ્ન, નીચેના પૈકી કયો આર પર્યાવરણ બચાવવાના અભિગમ સાથે સંલગ્ન નથી? જવાબ આવશે ઓપ્શન સી, રિમૂવ. 29મો પ્રશ્ન, વન્ય જીવોનું સૌથી વધુ મહત્વ કયું છે? જવાબ આવશે ઓપ્શન ડી, જનીન બેંક. 30મો પ્રશ્ન, નીચેના પૈકી કયો ઉર્જા સ્ત્રોતના સંરક્ષણનો અભિગમ નથી? જવાબ આવશે ઓપ્શન સી, પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સમય વ્યય કર્યા વગર પોતાના અંગત વાહનનો ઉપયોગ. જવાબ આવશે 31મો પ્રશ્ન, ઘરગથ્થુ બળતણ તરીકે એલપીજી શામાંથી મેળવાય છે? જવાબ આવશે ઓપ્શન સી, ખનિજ તેલ. 32મો પ્રશ્ન, હાલમાં કેટલા પ્રમાણમાં ભૂગર્ભ જળનો વપરાશ કરવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી, 25%. 33મો પ્રશ્ન, ટીમરૂના પાનનો ઉપયોગ શાના માટે થાય છે? જવાબ આવશે ઓપ્શન એ, બીડી બનાવવા માટે. 34મો પ્રશ્ન, નાશપ્રાય સરીસૃપ કયું છે? જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ, એટલે કે ઘોરાડ, હિંગલ અને ઘો. 35મો પ્રશ્ન, નાશપ્રાય પક્ષીઓનું જૂથ કયું છે? જવાબ આવશે ઓપ્શન એ, મોનાલ, ઘોરાડ અને ચિલોત્રો. 36મો પ્રશ્ન, ભારતમાં કેટલા પ્રમાણમાં અભયારણ્યો છે? જવાબ આવશે ઓપ્શન ડી, 441. 37મો પ્રશ્ન, કોલ ગેસ શામાંથી ઉર્જાનું રૂપાંતર કરીને મેળવાય છે? જવાબ આવશે ઓપ્શન સી, કોલસો. 38મો પ્રશ્ન, ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષોનું જૂથ કયું છે? જવાબ આવશે ઓપ્શન એ, ગરમાળો, ગુલમોહર અને નીલગિરી. 39મો પ્રશ્ન,
ઇમારતી લાકડાનો સ્ત્રોત તરીકે કયા વૃક્ષો છે? જવાબ આવશે ઓપ્શન બી પાઇનસ, સાગ અને નીલગિરી. 40મો પ્રશ્ન, કોલસો કોના આધારિત બળતણ છે? જવાબ આવશે ઓપ્શન સી કાર્બન. 41મો પ્રશ્ન, વન્ય જીવોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ, એટલે કે ખેતી ન થતી હોય તેવી બધી જ વનસ્પતિઓ, પાલતુ ન હોય તેવા બધા જ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો. 42મો પ્રશ્ન, રેઝિન શું છે? જવાબ આવશે ઓપ્શન બી જંગલમાંથી મળતો સ્ત્રોત છે. 43મો પ્રશ્ન, પાણીના મોટા સંચય સ્થાન તરીકે શું ઉપયોગી છે? જવાબ આવશે ઓપ્શન એ બંધ. 44મો પ્રશ્ન, અસંગત વિધાન કયું છે? જવાબ આવશે ઓપ્શન સી ભૂમિ સંરક્ષણમાં જંગલો અગત્યના નથી. 45મો પ્રશ્ન, ચિપકો આંદોલનની શરૂઆત કયા ગામથી થઈ હતી? જવાબ આવશે ઓપ્શન સી રેની. 46મો પ્રશ્ન, બીડીઓ બનાવવા માટે શાના પાનનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી ટીમરૂ. 47મો પ્રશ્ન, મિશ્રિત પેટ્રોલિયમનો ઉપયોગ કેટલીક કારોમાં બળતણ તરીકે થાય છે? જવાબ આવશે ઓપ્શન બી આલ્કોહોલ મિશ્રિત પેટ્રોલિયમનો ઉપયોગ. 48મો પ્રશ્ન, નીચેના પૈકી કયો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? જવાબ આવશે ઓપ્શન ડી બાયોગેસ. 49મો પ્રશ્ન, નીચેના પૈકી કયો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? જવાબ આવશે ઓપ્શન બી ખનિજ કોલસો. 50મો પ્રશ્ન, નીચેના પૈકી કયો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત નથી? જવાબ આવશે ઓપ્શન સી કુદરતી વાયુઓ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે પર્યાવરણની જાળવણી માટેના 50 ખૂબ જ અતિ મહત્વના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા. ઘણા ખરા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. આ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો. તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમારી ચેનલ એક્ઝામ સાથી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.